બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો પૈકીના આપણે દેવ અને મંદિર વિશે જાણ્યું. આજે આપણે શાસ્ત્ર મહિમા સમજીશું. ભારતીય સનાતન વૈદિક પરંપરાનો મૂળ આધાર સ્તંભ શાસ્ત્ર છે. વિશ્વનું સૌથી જૂનું શાસ્ત્ર એટલે ઋગ્વેદ. એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતાનો અજોડ પુરાવો છે. કલા, સાહિત્ય, જ્ઞાન વિજ્ઞાન વગેરે તમામ વિદ્યાઓની દેવી સરસ્વતી છે. ભારતના આર્ષદ્રષ્ટાઓએ હંસ પર આરૂઢ થયેલી આ વીણાવાદિની દેવીને જ્ઞાનના અફાટ સમુદ્ર ઉપર વિહાર કરતી દર્શાવી છે. એ સૂચવે છે કે જ્ઞાન એ સાગર જેટલું અમાપ છે, પરંતુ જેટલું પણ જ્ઞાન પમાય એનો રચનાત્મક વિનિયોગ થવો જોઈએ. એ માટે જ આ વિદ્યાની ઉપાસના સર્જનાત્મક હેતુઓ માટે જ કરે છે. પરંતુ ખેદની વાત એ છે કે આજે કળિયુગના પ્રભાવમાં વિદ્યાની દેવી અભડાય છે. વિદ્યાનો ઉપયોગ વિનાશ અને વિલાસને માર્ગે થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ તમામ વિદ્યાનું મૂળ વેદોમાં કહે છે. વૈદાદિક શાસ્ત્રોને જેટલું અનુસરીશું એટલું વિદ્યાદેવીનું ગૌરવ સચવાશે, જ્ઞાનનો સાચો વિનિયોગ થશે. અમેરિકન ચિંતક રાલ્ફ વાલ્ડો ઇમર્સન લખે છે, ભારતીય ગ્રંથોમાં એક વિરાટ સામ્રાજ્ય આપણને સંબોધે છે, જેમાં કશુંય નાનું કે અર્થહીન નથી, પરંતુ બધું જ વિશાળ, ધીરગંભીર, સાતત્યસભર છે. એમાં પ્રાચીન બુદ્ધિમત્તાનો ધ્વનિ છે, જે એક જુદા જ સમયમાં અને જુદી જ આબોહવામાં જેનું ચિંતન થયું હતું અને આપણા પ્રશ્નોને હલ કરે છે. આમ સમગ્ર વિશ્વને જેણે પ્રભાવિત કર્યું છે એવા વેદોએ તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક અને અન્ય શાસ્ત્રોએ સમગ્ર ભારતને એક સૂત્રે બાંધ્યું છે. વેદો, રામાયણ, મહાભારત, પુરાણો, ધર્મશાસ્ત્રો વગેરે આખા ભારતના પ્રત્યેક પ્રદેશમાં એક સરખા આદરથી વંચાય છે. ભારતની આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું રહસ્ય શાસ્ત્રો છે.
વૈદિક મૂલ્યો સમગ્ર ભારતમાં એક સરખા જ છે અને આ શાસ્ત્રોમાં વર્ણવેલા સર્વ અવતારો અને ભક્તોની ગાથાઓની પારાયણો સમસ્ત ભારતમાં એક સરખા આદરથી થાય છે. આર્યો ભારતના મૂળ વતનીઓ છે. તેઓ મધ્ય એશિયામાંથી આવ્યા નથી. આ ઐતિહાસિક સત્ય જણાવનાર આપણા વેદો જ છે. વાચસ્પત્ય કોશમાં શાસ્ત્રની વ્યાખ્યા દર્શાવી છે. શિષ્યે અનેનેતિ શાસ્ત્રમ હિતાનુશાસને ગ્રંથે શાસ્ત્રમ ચ વેદમૂલકમ સદ્ભિઃ આદરણીય ચ નાન્ય યથોક્તમ. અર્થાત શાસ્ત્ર કોને કહેવાય? તો જેના વડે નિયમન થાય એને શાસ્ત્ર કહેવાય. સત્પુરુષોએ જેને આદર આપ્યો હોય, જે વેદમૂલક હોય, જેમાંથી હિત ઉપદેશ પ્રાપ્ત થતો હોય એને શાસ્ત્ર કહેવાય. અમરકોશમાં કહ્યું છે કે નિદેશ ગ્રાંથયો શાસ્ત્રમ, કહેતા જીવનની ઉર્ધ્વ ગતિમાં ઉપયોગી આદેશો અને એને નિરૂપતો ગ્રંથ એ શાસ્ત્ર. જીવનમાં શાસ્ત્રોનું મહત્વ શું છે તે પ્રત્યેક વ્યક્તિએ સમજવું જ રહ્યું. જેમ ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરવા માટે એની મેન્યુઅલ ગાઈડ બુક હોવી જરૂરી છે, તે વિના પોતાની રીતે મન ફાવે એમ એનો ઉપયોગ કરીએ ને તો ઠાવકા બગડી જાય. એમ આત્મા સહિત માનવ શરીર જેવી અતિ દુર્લભ સાધનનો કેમ ઉપયોગ કરવો એનું મેન્યુઅલ ગાઈડ બુક એટલે આપણા સનાતન સતશાસ્ત્રો. આ સતશાસ્ત્રો વિના તો મૃત્યુ પર્યંત પશુની જેમ ખાવું, ઊંઘવું અને વિષય ભોગવવા સિવાય મનુષ્યની કોઈ અન્ય પ્રવૃત્તિ જ રહી નહીં. અને આ રગસિયા ગાડા જેવી પ્રવૃત્તિમાંથી માણસને કંટાળો આવે ત્યારે એની સમતુલા કરવા એ વ્યસનો ઉપર ચડે અને એમાંથી કંટાળે ને ત્યારે આત્મહત્યાનું મેન્યુઅલ શોધે છે. આપણા શાસ્ત્રો, ધર્મગ્રંથો માનવ જીવનને ઘડે છે. સ્ત્રીઓમાં મા, બેન, પત્ની, દીકરી વગેરે વિવેક શાસ્ત્રોમાં શીખવ્યો છે. સ્ત્રીઓ બધી સરખી જ છે, ખબર કઈ રીતે પડે? મા, દીકરી અને બેન કહેવાય, બધું શાસ્ત્રોએ શીખવી. નહીતર પશુની જેમ બધી સ્ત્રીઓ એકાકાર થઈ જાય. તેથી જ ભગવાન સ્વામિનારાયણ ગરડા અંત્ય પ્રકરણના 27મા વચનામૃતમાં કહે છે, આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા, બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો આલોકમાં જે શબ્દ એ શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેને કરીને તેનો નિશ્ચય કર્યો છે. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું વગેરે આહાર વિવેક શાસ્ત્રોએ જ શીખવ્યો છે. વ્યક્તિ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ વચ્ચેનો સંબંધ પણ શાસ્ત્રોએ શીખવ્યો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્યે વ્યવસ્થિત. કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવા માટે
શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે કે શાસ્ત્ર જ વિવેક શીખવે છે. શાસ્ત્ર તો મહાસાગર છે, પરંતુ તેમાંથી પોતાના ઉત્કર્ષ માટે ગ્રહણ કરવાનો વિવેક કેળવવો જોઈએ. શ્રીજી મહારાજ લોહિયા પ્રકરણના 8મા વચનામૃતમાં કહે છે કે સર્વે ગ્રંથમાં અનેક પ્રકારના પ્રકરણ છે, પણ સર્વ પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું, બીજાનો ત્યાગ કરો અને એમ જાણવું જે છે તો સાચું, પણ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. માનવ જીવનના ઘડતર માટે સતશાસ્ત્રો આજે પણ પૂર્વોક્ત પ્રમાણે એટલા જ ઉપયોગી છે. શાસ્ત્ર પ્રમાણે જીવન જીવાય તો જીવન સુખમય બને. તેથી જ ભગવદ્ ગીતામાં કહ્યું છે, યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તન્તે કામકારત ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે કોઈ પ્રકારની કાર્ય સિદ્ધિ, સુખ કે પરમ ગતિ પામતો નથી. જેણે જેણે શાસ્ત્રની લક્ષ્મણ રેખાઓ ઓળંગી છે તે દુઃખ પામ્યા છે. એના ઉદાહરણો પણ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખે, શાસ્ત્ર લોપીને ચાલે એ ભગવાનનો દ્રોહી છે. શાસ્ત્ર વિનાની કોઈ પણ વાત નથી. પૃથ્વી એના જેમ કોઈ ચાલી શકે નહીં, તેમ શાસ્ત્ર એ સૌનો આધાર છે. પક્ષી આકાશમાં ઉડે છે અને નૌકા સમુદ્રમાં ચાલે છે, એમને પણ અંતે તો ભૂમિ જ આધારરૂપ છે. તેમ શાસ્ત્ર નહીં માનવાનું જે કહે છે એને પણ શાસ્ત્રનો આધાર તો છે, પણ અજ્ઞાને કરીને જીવ દુઃખી થાય છે. શાસ્ત્રની સી ગરિમા છે તે ખુદ મહાભાષ્યકાર પતંજલિ ઋષિ ઇકો યણચી સૂત્રના ભાષ્યમાં લખે છે, સામર્થ્ય યોગાન નહીં કિંચિત અસ્મિન પશ્યામી શાસ્ત્રે યદનર્થકમ સ્યાત. સૂત્રોની પરસ્પર સંબંધની દ્રષ્ટિએ હું આ શાસ્ત્રમાં એવું કશું જ નથી જોતો કે જે અનર્થક હોય. મહાભાષ્યમાં લખ્યું છે કે પ્રમાણ પ્રાપ્ત આચાર્ય પાણીની ઋષિ દર્ભથી નિર્મિત પવિત્ર હાથોવાળા પવિત્ર સ્થાનમાં પૂર્વ દિશામાં મુખ રાખીને અતિ પ્રયત્નથી સૂત્રોનું નિર્માણ કરે. સૂત્રો લખે છે એ સૂત્રોમાં એક પણ શબ્દ વર્ણ અનર્થક નથી હોતો, તો પછી એટલા મોટા સૂત્ર માટે કહેવું જ શું? અર્થાત એક પણ સૂત્ર અનર્થક નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે કે એકલો પોતાનો હૈયાનો ઉઠાવ કામ ન આવે, શાસ્ત્ર પણ જોઈએ. કાલથી અમને એમ વિચાર થયો જે શાસ્ત્ર વિના તો સર્વે અધૂર્યું, એ કાંચળિયો પંથ અને નાસ્તિકના પંથ જેવું છે. ધર્મગ્રંથોમાં પરસ્પર સાંકર્ય કહેતા ભેળસેળ વિચાર હોતો નથી, કારણ કે ધર્મગ્રંથોની પણ પોતાની કંઈક સીમા હોય છે, પરંતુ અર્ધ વિદ્વાન એ સીમાઓનું ઉલ્લંઘન કરી ધર્મગ્રંથોને ભેળસેળ કરી નાખે છે. વાણી સ્વરૂપ શિક્ષાપત્રી તથા ધર્મગ્રંથ સત્સંગી જીવનને આદર ન આપે કે એમના વચનો ન માને એ ભગવાન શ્રી હરિનો આરાધક નથી, તેમજ અનારાધક પણ નથી, પરંતુ એ ભરપૂર વિરોધક છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું, એ પાલયંતી મનુજાહ સત્શાસ્ત્ર પ્રતિપાદિદાન સદાચારણ સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તે આ લોકમાં સુખી થાય અને
અંતે પરલોકમાં મહાસુખિયા થાય છે. અને શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરે તો આલોક અને પરલોકને વિશે નિશ્ચય મૂળતા કષ્ટને પામે છે. શાસ્ત્રની મહત્તા દર્શાવતા વિદ્વાનો કહે છે, દીવાની સમીપ એકલા બેઠા હોય અને સામે ધર્મગ્રંથ હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી. લો, યોશિકા કેનાકે આવું કીધું. અમે થોમસ કુલર એમ કહે છે કે જે પુસ્તકોથી પ્રકાશકોને વધુમાં વધુ નુકસાન ગયું છે તેનાથી જ્ઞાને સૌથી વધારે લાભ થયો છે. કાર્લાઇલ કહે છે કે માનવ જાતિએ જે કાંઈ કર્યું, વિચાર્યું અને મેળવ્યું એ પુસ્તકોના જાદુ ભર્યા પાનાઓમાં સુરક્ષિત છે. જૂના કોટ પહેરો પરંતુ ગ્રંથો નવા ખરીદો. ઓસ્ટિન વિદ્વાન કહે છે કે જૂના કોટ ભલે પહેરો, કપડાં જૂના પહેરો, પરંતુ નવા ગ્રંથો તમે ખરીદો. પુસ્તકોની અબોલ એવી લાગવગ અને તાકાતમાંથી જગતમાં મહાન શક્તિઓનું સર્જન થયું. જેઓએ શાંતચિત્તે ગ્રંથોને ગુરુ તરીકે સ્વીકારી એના જ્ઞાનનો પોતાના જીવનમાં અમલ કર્યો છે, તેઓએ સમસ્ત વિશ્વના વહેણને પલટી નાખી નવી સૃષ્ટિ કે નવા યુગના સર્જન કર્યા છે. જોક્સન નામનો વિદ્વાન કહે છે કે જે વ્યક્તિઓમાં ગ્રંથો વાંચવાની અભિરુચિ નથી એને કંઈ વિચારવાનું કે કહેવાનું રહેતું જ નથી. જો કોઈ પુસ્તક વાંચવા લાયક હોય તો એ ખરીદવાને યોગ્ય પણ છે. થોરો નામનો વિદ્વાન કહે છે કે પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. બેકન નામનો વિદ્વાન કહે છે કે મધમાખી ફૂલ જોડે જેવો નાતો જાળવે છે એવો નાતો આપણે પુસ્તક જોડે જાળવવો જોઈએ. માર્ક ટ્વેન નામનો વિદ્વાન કહે છે કે જે માણસ કચરા જેવા પુસ્તક વાંચે છે તે સાવ અભણ માણસ કરતાં કોઈ રીતે ચડિયાતો નથી. ટોલ્સ્ટોય કહે છે કે અશ્લીલ પુસ્તકો વાંચવા એ ઝેર પીવા બરાબર છે. પુસ્તકોનો સાચો ઉપયોગ માનવીને પોતાની જાતે વિચાર તો કરી મૂકવાનો છે. જો પુસ્તક તેમ ન કરી શકે એનું મૂલ્ય અભેરાય પર એણે રોકેલી જગ્યા જેટલું પણ નથી. જ્ઞાન વૃદ્ધિને માટે ધર્મગ્રંથોનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. માનવ જાતે મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં સંગ્રહાયેલું છે. તે માટે દરેકના કુટુંબમાં પ્રત્યેક સભ્યે ઉત્તમ પુસ્તકોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. એટલા માટે મિલ્ટને કહ્યું છે કે સારા પુસ્તક એક મહાન આત્માનું જીવન રક્ત છે, કારણ કે એમાં એના જીવનનો અને વિચારનો સાર રહેલો છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કે ધર્મગ્રંથ વગરનો ઓરડો આત્મા વગરના દેહ સમાન છે. આનું તાત્પર્ય એ છે કે ઉત્તમ પુસ્તક ન હોય તો મનુષ્ય જ્ઞાનથી વંચિત રહી જાય. કોઈ મહાપુરુષે કહ્યું છે મને નરકમાં મોકલી દો, પરંતુ જો મારી પાસે સારા પુસ્તકો હોય તો હું નરકને પણ સ્વર્ગ બનાવી દઈશ. ગીતા પ્રવચનોના પ્રાસ્તવિકમાં વિનોબાજી લખે છે કે મારું શરીર માના દૂધથી પોસાયું છે, પણ તેથી પણ વધુ મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ કહેતા મારી બે માતાઓ છે,
એક માતા પૂતળીબાઈ, એ તો સ્વર્ગ સિધાવી છે, પણ બીજી ગીતારૂપી માતા હયાત છે. મૂંઝવણના સમયમાં એની પાસે જાઉં છું ત્યારે મને કદી નિરાશ કરતી નથી. અપેક્ષિત માર્ગદર્શન કરાવે છે. હતાશા હૈયામાં હામ ભરે છે. ધર્મગ્રંથો હજારો વર્ષથી જીવન પ્રત્યેનો માનવનો અભિગમ બદલતા આવ્યા છે. એ વાંચ્યા પછી ભાવિક એવો ને એવો કોરો ધાકો રહી શકતો નથી. એ વાંચ્યા પછી અંદર ને અંદર કંઈક બદલાય છે કે કંઈક ઉમેરાય છે અને કંઈક પૂર્વગ્રહો કે વિચારોની ગંદકી ધોવાય છે. ગુજરાતના પ્રસિદ્ધ ચિંતક અને લેખક શ્રી ગુણવંતભાઈ શાહ લખે છે, મેં એક પણ મુસલમાનનું ઘર એવું નથી જોયું, એ પછી રેકડીવાળો કેમ ન હોય, જેના ઘરમાં આદરણીય સ્થાને કુરાન ન ગોઠવાયું હોય. એક પણ ખ્રિસ્તી ભાઈનું ઘર એવું નથી જોયું, એ પછી ગરીબમાં ગરીબ પણ કેમ ન હોય, પણ એના ઘરમાં યોગ્ય સ્થાને બાઇબલ ન ગોઠવાયું હોય. કેટલાય હિન્દુઓના ઘરમાં રામાયણ તો છોડો, ઉપનિષદ તો છોડો, પણ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની 8 આનાની ગીતાય નથી. અને એવા હિન્દુઓ કહે છે કે હિન્દુ હોને કા હમે ગર્વ હૈ. ખાક ગર્વ? તમને નથી રામાયણ સાથે સંબંધ, નથી મહાભારત સાથે સંબંધ, નથી ગીતા સાથે, કે નથી કોઈ ધર્મગ્રંથ સાથે, અને હિન્દુ હોને કા ગર્વ હૈ. એટલે જ વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે ગરીબ હોવાથી ક્યારે કોઈ દેશ કે પરિવાર ખતમ નથી થઈ જતો, પણ જો એ દેશ કે પરિવારના લોકો વચ્ચેથી એમનો ઇતિહાસ કે ધર્મગ્રંથોનું ગૌરવ ખેંચી લેવામાં આવશે તો એ લોકો જરૂર ગરીબ બની જશે. આપણા ભવ્ય વારસાનું ગૌરવ આપણી છાતીમાં ભરી શકે એવું માધ્યમ માત્ર ને માત્ર ગ્રંથો છે. હરિદ્વારમાં ઘણા વર્ષો સુધી રહી ચૂકેલા અંગ્રેજ લેખક એલન ધ બુકમાં લખે છે કે મુસ્લિમ બાળકોને કુરાન પઢાવવાનો આગ્રહ જેટલો મુસ્લિમ મા બાપ રાખે છે ને, એટલો આગ્રહ હિન્દુ માતા પિતા એના બાળકોને ગીતા, ભાગવત કે ઉપનિષદ વાંચવા માટે કેમ નથી રાખતા, એનું મને હંમેશા દુઃખદ આશ્ચર્ય રહ્યું છે. એલન આગળ લખે છે કે અમેરિકાની હોટલોની દરેક રૂમોમાં બાઇબલો રખાય છે. હિન્દુસ્તાનની હોટલોમાં ગીતા માંગી તો જોઈજો. કોઈ મુસલમાન એવું જાહેર કરે કે પોતે કુરાનમાં કે એક જ અલ્લાહમાં માનતો નથી તો એ મુસલમાન મટી જાય છે. એ જ પ્રમાણે ઈસુ અને બાઇબલમાં અશ્રદ્ધા હોય તો એવા માણસ ખ્રિસ્તી હોવાનો દાવો નહીં કરી શકે. શ્રી રામચંદ્ર ભગવાનને માનતો હોય પણ એના ઘરમાં રામાયણ ન હોય તો એ રામાનંદી હોવાનો દાવો ન કરી શકે. શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે પૂજતો હોય પણ એને ક્યારેય એને શ્રીમદ ભાગવત વાંચ્યું ન હોય તો એને શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત કહેવાનું ફરજિયાત નથી. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સર્વકારણના કારણ અક્ષરાતીત સર્વ અવતારના અવતારી માનતા ભક્તે જો શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ વાંચ્યો નથી, એના ઉપર શ્રદ્ધા નથી, તો એ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોવાનો દાવો કદાપી કરી શકે નહીં. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ ને તો ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તથા ભક્ત હોવા છતાં જેઓએ ભગવાન સ્વામિનારાયણે સર્વમાન્ય કરેલો શ્રી સત્સંગી જીવન ધર્મગ્રંથને ક્યારેય સંપૂર્ણ વાંચ્યો કે વિચાર્યો નથી, તેઓને ધર્મજનોની બનવાની સારી ફાવટ મળી રહેતી હોય છે. જેને પોતાના ધર્મગ્રંથને બરાબર સમજ્યો છે તે બીજાઓના ધર્મને પણ જલ્દી સમજે
એવી 100% શક્યતા રહે છે. પરંતુ જે ધર્મગ્રંથને સમજ્યો નથી એને તો જનૂનને શરણે જ જવું પડે, અથવા ધર્મની વાતો ઓછી કરી નિંદાની વાતો વધુ કરવી પડતી હોય છે. અને તેઓ ધર્મગ્રંથના પુરાવા અને પ્રમાણ કરતાં ગુરુઓના ઇતિહાસને વધુ પ્રમાણ માનતા હોય છે. આપણો ઇતિહાસ તપાસીશું ને તો જણાય છે કે જ્યારે જ્યારે ધર્મગ્રંથો પરની શ્રદ્ધા ઘટી છે ને ત્યારે સંપ્રદાયનું અધઃપતન થયું છે. ધર્મગ્રંથોની શક્તિ કોઈ સામાન્ય નથી. બે પૂઠા વચ્ચે પડેલા વિચારોને આખી દુનિયાના ઇતિહાસ પલટી નાખ્યા છે, જગતના નકશા ફેરવી નાખ્યા અને માનવ ઇતિહાસને એક અલગ વળાંકે લાવી મૂક્યો છે. માઇન કામ્ફ મારો સંઘર્ષ નામનું પુસ્તક, જેના લેખક હતા બીજા વિશ્વયુદ્ધના સૂત્રધાર હિટલર, માઇન કામ્ફ, આ પુસ્તકની સમગ્ર જર્મની ઉપર એટલી ઘેરી અસર હતી કે 60 લાખ યહૂદીઓની કતલ કર્યા પછી પણ એમને એનો લેશ પણ પસ્તાવો નહોતો. એટલે એ પુસ્તક પૈસે વાંચ્યા પછી બધાને આવા વિચારો આવ્યા અને એને કારણે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, તો એ પસ્તાવો ન થયો. કારણ કે જેવા પુસ્તકો વાંચે એવું માઇન્ડ થતું હોય છે. જર્મનીમાં નવદંપતિને આ પુસ્તક ભેટ રૂપે અપાતું. આ પુસ્તક 20મી સદીનું સૌથી અસરકારક પુસ્તક હતું. આ પુસ્તકની અસર વિશે લખાણું છે કે એના પ્રત્યેક અક્ષરોએ 125 માણસોએ જાન ખોયા છે. પ્રત્યેક પાને 470 માણસોએ અને પ્રત્યેક પ્રકરણે 1,20,000 માણસો મોતની મંજિલે પહોંચ્યા છે. જો દુનિયાવી વિચારધારાઓનો એટલો પ્રભાવ હોય કે જે ભૌતિક દુનિયાની કરવટ બદલી શકે, તો જે દિવ્ય છે, અંતર્યામી છે, જેથી વધુ કોઈ સમર્થ નથી, કે જેને પામીને કશું પામવાનું રહેતું નથી, એવા ભગવાન સ્વામિનારાયણના આચાર વિચાર અને એમના સિદ્ધાંતોથી સભર ગ્રંથ આપણી આંતરમનની દિશાને કેમ ન બદલી શકે? એ પ્રશ્ન છે. આત્મનિષ્ઠ સુખદેવજી એટલે તો ભાગવત ભણ્યા હતા. આખ્યાનમ યદધીતવાન ફેનલેન નામના ચિંતવકે કહ્યું છે કે જો મારા પુસ્તકો અને મારા વાંચન પ્રેમના બદલામાં સમસ્ત રાજ્યોના મુગટોને મારા પગમાં મૂકી દેવામાં આવે ને તો હું એ બધાય મુગટોને લાત મારીશ. પરંતુ બુક્સ આર ધ મેડિસિન ફોર ધ સોલ. પુસ્તકો આત્માના ઔષધ સમાન છે. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે રાજ્ય અને શેક્સપિયરના નાટકો એ બેમાંથી પસંદ કરવાનું હોય તો નાટકો રાખી રાજ્ય જતું કરવું લો. રશિયન લેખક રસ્કિનનું મહાન પુસ્તક અન ટુ ધ લાસ્ટ, ગાંધીજીના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. પુસ્તકો ચમત્કારો સર્જે છે. તમે અન ટુ ધ લાસ્ટ પુસ્તક વિશે સાંભળ્યું નહીં હોય. એક નાની પુસ્તિકા છે અને ગાંધીજી જ્યારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એમના એક મિત્રે એમને પાછા વળતી વખતે વાંચવા માટે આપેલું. ગાંધીજીએ સાચવી રાખ્યું હતું. એને વાંચવાનો ખરેખર વિચાર પણ કર્યો નહોતો, પરંતુ જ્યારે પૂરતો સમય હતો ત્યારે એણે વિચાર્યું કે શા માટે પુસ્તકમાં એક નજર ના ફેરવી લેવી, અને એ પુસ્તકે એમને જીવન દર્શન આપ્યું. વિનોબા ઉપર ગીતાની બહુ જ ઊંડી અસર હતી. સ્વામી વિવેકાનંદનું તેજ ઉપનિષદના અભ્યાસથી પ્રગટ્યું. શિવાજીના માનસ પર
રામાયણ મહાભારતના સંસ્કારો હતા. ભૂતપૂર્વનો ઉજ્જવળ ઇતિહાસ તપાસો. ભારતમાં ધર્મગ્રંથોની કેવી મહાનતા હતી. મહાનતા ચીની યાત્રી હ્યુએન સાંગે સ્વયં અનુભવી હતી. ભારતમાંથી મૂલ્યવાન ગ્રંથો ભેટ મેળવીને ચીની યાત્રીએ જ્યારે હ્યુએન સાંગ ભણીને વિદાય લઈ રહ્યો હતો, એને નદી પાર કરાવવા માટે ભારતના કોઈ પ્રાધ્યાપકે પોતાનો એક યુવાન વિદ્યાર્થી સોંપ્યો. નદીની અધવચ્ચે હોડી આવતા હોડી ડૂબવા લાગી. નાવિકે ભાર ઓછો કરવાનો ચીની યાત્રીને આદેશ આપ્યો. મૂલ્યવાન ગ્રંથોનો કોથળો પાણીમાં પધરાવી દેવાની કલ્પનાથી ચીની યાત્રીની આંખમાં આંસુડા ઉભરાઈ આવ્યા. પળમાં જ તે પરિસ્થિતિ પામી જઈને પહેલાં ભારતીય યુવાને નદીના ધસમસતા પ્રવાહમાં પોતાની જાતને ફેંકી દીધી. ભાર ઓછો તો થઈ ગયો, પણ પહેલાં ડૂબતા એક યુવાન વિદ્યાર્થીએ હસ્તે મોએ ચીની યાત્રીને છેલ્લા પ્રણામ કર્યા અને તરત જ તળિયે જઈને સમાધિ લીધી. પુસ્તક રહેવા દીધા, પોતે મોત પસંદ કર્યું. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને ધર્મગ્રંથોમાં આકંઠ શ્રદ્ધા હતી. તેઓએ વચનામૃતમાં જે કાંઈ વાત કરી છે એ શાસ્ત્રોના સાર રૂપે સિદ્ધાંત વાત તારવીને કહી. તો વાલા ભક્તજનો, શાસ્ત્રનો શું મહિમા છે તે બીજો આપણે કાલે સમજીશું. સહજાન સ્વામી મહારાજની જય.